હલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજ બીજો દિવસ થઈ ગયો છે અને આપણે જવું છે ભાવનગર. ભાવનગર જવાનું કારણ છે કે આપણે લાયસન્સની ટેસ્ટ દેવા જવાની છે. હું આવી ગયો છું ડાયરેક્ટ ભાઈબંધના ઘરે. અહીંયા આવીને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો એના ઘરે કોઈ છે નહીં, એકલો છે, એને લઈ જાઉં છું હારે. અને તો ઓળખો છો તમે વિક્રમને. તો હવે અમે બે જઈએ છીએ ભાવનગર. વિડીયો બિના રહેજો. અને કુતરાભાઈ છે ને બહુ ભાંગું નાખે છે આપણે. હાલો તો મળીએ આગળ વિડીયો બિના રહેજો. મિત્રો મેં ભોગી ગયા છીએ હોટલે, નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ બપોડા. તો અમે નાસ્તો લીધો છે થોડો. હા, વિક્રમભાઈ નાસ્તો કરી લઈએ થોડોક. હવે થાકી ગયા, થોડોક તડકો બહુ લાગી ગયો, થોડી થોડી જોઈ લીધું. ગાડી થોડીક વાટમાં ફટકાઈ હતી, બદલાવવું પડ્યું. મજૂર મને લગભગ ગાડી સારી નહીં ને મારે. તો હવે વિડીયો બના રહેજો, અમે નાસ્તો કરી લઈએ. હાલો, આ છે અમારો નાસ્તો. અંદર પપ મગાવે છે, પપ આવે છે. નાસ્તો કરી લઈએ પછી. તડકો લાગી ગયો છે બહુ. જુઓ પગવે છે કેના છે બાજુમાં ઠંડો પવન આવે. આપણો નાસ્તો આવી ગયો. તો હવે વિડીયો બના રહ્યો તો નાસ્તો કરી લઈએ. મળીએ હવે ડાયરેક્ટ ભાવનગર જઈને આરટી ઓફિસ. તમે જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે ટુ વ્હીલની ટેસ્ટ આપી દીધી છે. વિડીયોમાં નહોતું બતાવ્યું, પાસ થઈ ગયા છે ટુ વ્હીલની પેપરમાં. હવે ફોર વ્હીલની લેવાની છે આપણે. કાંઈ ફોર વ્હીલની તૈયારી થઈ છે ને આપણે આરટીઓ તો પહોંચી ગયા છે. તો હવે વિડીયો બના રહેજો, આપણે ફોર વ્હીલની ટેસ્ટ થઈ દઈએ. ટુ વ્હીલની ટેસ્ટમાં પાસ થઈ ગયા છે. તો અમારા વિક્રમભાઈ હવે બેઠા છે શાંતિથી. તો હવે વિડીયો બના રહેજો. હે 9 તારીખે અમારો વારો છે. 9 તારીખે અમારા ભાઈ વિક્રમભાઈનો વારો છે. ટુ વ્હીલની ટેસ્ટ આપી દીધી. હવે ફોર વ્હીલમાં જવું કંઈક ગોઠવવાનું શરૂ કરી દીધું છે, પણ હવે વીમાવાળું છે, બધું આવડે કે નહીં આવડે. જો આપણે દઈ દઈએ ટેસ્ટ દઈએ, હવે જેમ થાય વિડીયો બના રહેજો. પછી મળીએ આગળ. હજી આપણે જવું છે અહીંયા કાળિયાબીડમાં મેરડી માતાજી, અહીંયા આપણે દર્શન કરવાના છે. તો આપણે મેરડીમાનું મંદિર પણ તમને બતાવશું. તો ફાઇનલી મિત્રો આપણે ટેસ્ટ દઈને આવ્યા છીએ. ટેસ્ટમાં પાસ થઈ ગયા છીએ. તો હવે આપણે હિમાલય મોલ આપણે તમારી પાછળ બતાવી છે. આ છે મોટામાં મોટો ભાવનગરમાં હિમાલય મોલ. તો આપણે હિમાલય મોલની અંદર જવાનું છે. લેવાનું કાંઈ નથી, કોઈને કહેતા નહીં, ખાલી આટો મારવા જવાનું છે. એટલે ઠીક શોખ છે ખાલી જોવા જવાનું, બાકી કંઈ લેવાનું તો છે નહીં, પણ કહેવાનું નહીં. બરોબર, આટો મારીને લઈ આવી. આમ અંદર કેમેરો ચાલુ કરવા દે તો બતાવીશું, નકર આપણે આટો મારવા જવાનું છે. હાલ ભાઈ બેન, હવે અમે અંદર જઈએ છીએ. જો ખાલી આમનું આટા મારવા જઈએ છીએ, કંઈ લેવાનું છે નહીં. બાપા પૈસા આપ્યા નહીં કહ્યા હતા. હા, તો અમને એમ છે હાલો જઈએ, કેમ કે મોલમાં કોઈ જગ્યા ફરવા નથી ગયા ને એટલે જઈએ છીએ. હવે અમે બે ભાઈબંધ હું જઈએ છીએ હવે અંદર. વિડીયો બના રહેજો. આપણે આઈસ્ક્રીમ લીધા છે, લઈ લે હજક બનાવ. આપણે આ આઈસ્ક્રીમ લીધું છે પિસ્તા. જો અમારા ભાઈબંધને લઈ લીધું છે, હું લઉં. હા પકડ, હું પૈસા આપી દઉં. ફાઇનલ મિત્રો આઈસ્ક્રીમ ખાઈ ઉપર જઈ જોવા. આ ઓલી હાલતી સીડી છે ને એ છે, પણ આ બેંક છે. ત્યાં સર્વિસ કામ ચાલુ છે. અહીંયા ભાઈ સારું કરે છે. જો બેંક છે. હાલો પછી આઈસ્ક્રીમ ખાવી. હવે વિકા હાલે ને આઈસ્ક્રીમ ખાવા તો બોલે બધી એકલો એકલો ખાય. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. આવું બધું મોલમાં મળે, બધી અલગ અલગ વેરાયટી. ઓ હે જોરદાર છે, સમજો તો ખરો. હિમાલય મોલ અમે પહેલી વાર આવ્યો. આવો મોલમાં અમે કંઈ જોયું જ નથી. તો મોલની અંદર હવે ઘડી રખડીએ. આવું લઈ જવું? હે આવું લઈ જવું નહીં? વોશરૂમ જવું છે? હા, હું કાગળ ખાઈ જતા માણસું. હા, ક્યાં જવાનું?
ટોયલેટ જવું છે રેડી કેમ મિત્રો મોલ જોવો છે આપણે પણ આમાં કંઈ ખબર નહીં પડી ચાલી જ્યાં જવાનું મોલ જોવો પણ ત્યાંથી ક્યાં જવાની ખબર નથી પડી મોલમાં તો કરી ગયા ચાલો વિડીયો મને અમે જોઈ ઓહો પંખો તો જો મોટો જબરો વિકા જો પંખો બતાવું પંખો મિત્રો પંખો તો કવડો મોટો છે જો આ પંખો મેં તમને કીધું ને એનો પંખો છે આમાં સાઈડમાં લેડીઝ કપડાં ને એવું બધું મળે છે 150 રૂપિયામાં 20% ડિસ્કાઉન્ટ ઓનલી 2 દિવસ 2 દિવસ માટે જ મળશે બધું 150 રૂપિયામાં એવું બધું મળે હા જો મોલ જો હા અંદર જે માથે જવાય એવું છે હો વિકમ હા ટેટુ પડાવે પડે છે જો હા હા એક કોલ બંધ છે હા જો અહીં જો શરૂ છે જો પહેલી વાર આવ્યો ને જો હા જો આવું પણ જતો નહીં હો હાલે ફોન લેતો જા હા આવું ઊભો રાખું પહેલી વાર આવેલી આડો ફોન કઈ હું પહેલી વાર આવી લિફ્ટમાં બેઠો જો આ ભાઈ છે જો પંખો જો કવડો મોટો અમે અંદર વ્યવા છીએ બબલાભાઈને આઈસ્ક્રીમ ખાવું તો આપી દઈ ખોટતું નથી 30 રૂપિયા લીધું જો મિત્રો પવન બહુ જોરદાર આવે ને તો આમાં તો આ રમવું એ આપણે ઠીકા મારવાનું જો મિત્રો તો આ બધો બાળકો માટે મેળો છે હિમાલય મોલની અંદર આ બધા કોઈન ને એવું બધું હોય જોઈ શકો બધું તમે હિમાલય મોલની અંદર મોજ છો નાના બાળકોને લઈને આવજો મજા જ આવશે નાના બાળકો જોવાય ગેમ રમે છે નાના ભૂલકા જો મિત્રો જો આવું બધું ગેમ હોય એમાં બધા મોટા નાના મોટા બધા રમતા હોય અહીંયા ઓલા ભાઈ છે ને મોજ લે છે એસીનો પવન થાય છે જો આવું બધું હોય અને કેટલી સિસ્ટમ છે કાંઈ નક્કી નથી જોવા 3D ગેમ છે પવન બહુ જોરદાર આવે છે જો અહીંયા મસ્ત પવન આવે અને આ બધું અહીંયા થોડા મારવાનું ને એવું બધું ને આપણે જોતા એમાં એવું બધું હોય અને આ બધું મોલની અંદર મોટા નાના બાળકો બધું એમાં રમવા આવે છે મોલની અંદર મોજ છે જો મોટા મોટા સાધન બધું જોવો તમે જોઈ શકો આપણે મિત્રો પહેલી વાર આવા મોલની અંદર આવ્યા છીએ આપણે ગામડાના માણસો મારું ભાઈ આપણું કોઈ કેવું જોયું ન હોય કહેવાય કે ખબર નથી પડતી બધા રમે છે જોવે છે એવું જોવા અહીંથી ઓલો બોલ નાખવાનો અહીંયાથી ઓલા 5 ઢીંગલા હોય ને પાડવાના ને એવું બધું છે અહીં કંઈક અને અહીં ઓલા ભાઈ નાખે છે જોવો તમે બતાવું જોઈએ ઓલા ભાઈ બોલ પકડે અને 5 ઢીંગલા પાડવાના આવી રીતે હા પાડી દીધો ભાઈ મિત્રો આપણે વિડીયો બના રહેજો થોડાક વાર આંખો પકડી જોઈ લઈ મિત્રો બોક્સર ગેમ છે ને એમાં આપણે ટિકિટ 300 રૂપિયાની લેવાની પછી એમાં બોક્સર ઢીકો મારવાનો પછી એમાં કંઈક મળે કે ન મળે કંઈ ખબર નથી હવે જોઈ તો લીધું છે તો મિત્રો નવી વસ્તુ બતાવજો આ દરવાજો છે ને અમારા માટે ઓટોમેટિકલી ખૂટે ઓટોમેટિક દેવાય છે દાદા દેવાની જો ઓટોમેટિક દેવા હા તો દેવાનો જો દેવાઈ ગયો ઓટોમેટિકલી દરવાજો છે હા તો મિત્રો હવે જાય છે અમે નીચે ભાગી જવું છે હવે તો હવે જો પાછા અમે ઉતરીએ ઉપર આમ આવડતું નહીં આમાં ઉતરતા નહીં આવડતું મજૂર માણસ એલા ભાગ્યું એલા જો અમે આમાં પહેલી વાર બેઠા અમને મજા આવી જો આવું આમ ધીમે ધીમે હાલા જઈ જો ઠીક આ કેવી મજા આવી મિત્રો આજ પહેલી વાર અમે મોલની અંદર આવ્યા છીએ તો અમને કેટલી ખુશી થાય છે આ મોલની ખુશી છે બધી હું ઘડી જાત રહી ગયો હા મજા આવી ગઈ મિત્રો તો હવે થોડોક મોલનો નજારો અહીંથી તમને બતાવું જો ફાઇનલી મિત્રો જો આપણે મોલ હતો મોટો જબરો હિમાલયા એમાં આપણે ફ્રી એવા છે પહેલી વાર 30 રૂપિયાનું આઈસ્ક્રીમ ખાઈ લીધું છે
તો તમને ખબર જ છે. તો હવે અમે જઈ ઘરે, ફૂલ ખુશી થાય છે અમને, કેમ કે અમે પહેલી વાર મોલમાં ફરી આવ્યા છીએ. અમારા વિક્રમભાઈ કેવી મજા આવી? બહુ મજા આવી. આ કાળો કાળો દેખાય છે કેમેરામાં આપડેલા ભાઈ ફોન ની હારો. અને હવે આપણી બુલરાજા તૈયાર છે ને, તો હવે જવું છે કાળિયાબીડમાં મેલડીમાં એક દર્શન કરવા. તો બિના રહેજો, અમે જઈ દર્શન કરવા મેલડી માતાજી એ કાળિયાબીડમાં. તો હવે ત્યાં જઈને તમને દર્શન કરાવશું. મળ્યા રહેજો વિડીયોમાં. મિત્રો આપણે જો હાથ પગ મોઢું ધોઈએ પછી હવે જવું છે આપણે દર્શન કરવા. તો તમને મેલડીમાંના દર્શન કરાવું, વિડીયોમાં બિના રહેજો. તો તમે પણ દર્શન કરી લેજો. મિત્રો એમ મનાય છે પણ આપણે વિડીયો ઉતારી લીધો, તો સોરી. હવે આપણે તમે છે દર્શન કરી લો. વિડીયો બંધ કરું છું. ફોટો પાડવાની મનાય છે પણ તો આપણે પાડી લીધો છે, એટલે સોરી. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે મેલડીમાંના. અને જોઈ લો આપણું મંદિર છે અને માતાજીની જગ્યા છે આ બધી. હવે તમે ન આવ્યો તો એકવાર આવી જાઓ જરૂર, મજા આવે એવી જગ્યા છે. અને અહીંયા દુકાન પણ છે, શ્રીફળનું મળે છે. આપણે માતાજીને શ્રીફળ નથી હોય, હમણાં પગે લાગી દીધા છીએ. જય માતાજી, જય મેલડીમાં કોમેન્ટમાં લખી નાખજો. હવે આપણે નીકળી જઈએ ઘર તરફ, અને હાલના ટાઈમ ઘણો થઈ ગયો છે. તો વિડીયોમાં બિના રહેજો. હવે વિડીયો આપણે અહીં વેન કરી દઉં. ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં એકવાર જય મેલડીમાં જરૂર લખજો. હવે અમે નીકળી જઈએ છીએ. હાલો વિક્રમભાઈ ગાડી કાઢો, લાવો ઠેલો. હાલો, હવે તમે ઠેલો લઈ લીધો છે. તો હવે વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈશું. આગળનો શોટ લઈશું રસ્તાનો, તો જોયું આગળ. તો હવે આપણે પછી અહીંયા વિડીયો એન્ડ કરી દઈએ. આ બધા મિત્રો આવે છે પગે લાગવા. હવે નીકળીએ ધીમે ધીમે ઘર બાજુ. મિત્રો જોવો આપણે સિટીમાં ધીમે ધીમે ટ્રાફિક થવા માંડ્યું છે હવે. અને સિટી બહુ જોરદાર, હા મોજ આવી જાય. સિટીમાં રહેવાય નહીં યાર, આપણે ગામડે જેવી મોજ ન આવે ને. સિટી સિટી કહેવાય ને, ગામડું એ ગામડું કહેવાય. શું કહેવું તમારું એકવાર કોમેન્ટમાં કહેજો. જો આ સિટી, પણ સિટીમાં કંઈ આમ ખાસ લેવાનું ન હોય. સિટીમાં આમ મોજ આવે પણ ગામડા જેવી મોજ ન આવે. વાતાવરણમાં છે તડકાના વાતાવરણ હોય, બસ જે આગળ ભાઈ ભટકાડી ગયા છે. હાલો આપણે ધીમે ધીમે આગળ રાખો. મિત્રો ટ્રાફિકમાં બહુ ગભરાઈ જાય. અહીંયા જો આવું બધું મસ્ત મસ્ત સર્કલ છે, આવું બધું જોવાનું સારું લાગે. પણ આમ આખો દિવસ આપણે એક દિવસ કાઢી શકીએ, પછી વધારે ટાઈમ આપણે ન રહી શકીએ. આપણે ગામડાના માણસો મારો ભાઈ, આપણને આપો હાય નહીં. ભાઈ ગાડી આગળ છે.